નમસ્કાર દર્શક મિત્રો, સંદેશના ડિજિટલ પ્લેટફોર્મમાં હું સુભાષ તમારું સ્વાગત કરું છું. મિત્રો, ગીરના સાવજ માટે ચારણી સાહિત્યમાં લખાયું છે કે જાત કમાણી કરીને ખાય ઈ આ સિંહની જાત, ભૂખ્યો રહે પણ ખડ ન ખાય ઈ આ સિંહની જાત, અને મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે. મર્યા પછીનો માલ તો ગોલણ ગાડા ભરે, પણ જેનું જીવતા બાવડું ન જલાય ઈ આ સિંહની જાત. મિત્રો, સિંહને રોયલ એનિમલ કહેવામાં આવે છે. એક ખુમારીવાળું જાનવર કે જેની કોઈ દિવસ કારણ વગરની ક્યારેય રંજાડ નથી હોતી. તેમનો શિકાર જંગલના નાના મોટા જાનવરો હોય છે. તેઓ ક્યારેય માનવભક્ષી હોતા જ નથી, પરંતુ હાલના સમયમાં સિંહોના માનવ હુમલાની બનેલી ઘટનાઓ પાછળના ચોક્કસ કારણો અને પરિબળો છે જે ગુજરાતમાં સિંહોને માનવભક્ષી બનાવી રહ્યા છે. જૂન 2026ના પાછલા એક અઠવાડિયામાં સૌરાષ્ટ્રના અમુક વિસ્તારોમાં સિંહો દ્વારા મનુષ્યો પર હુમલાની અમુક અત્યંત ગંભીર અને હૃદય કંપાવનારી ઘટનાઓ સામે આવી છે. 12 જૂન 2026 અમરેલીના ઘંટિયાણ ગામમાં 7 વર્ષના શ્રમિક પરિવારના બાળકને વાડીમાં રાત્રિ દરમિયાન સિંહોના ટોળાએ ઉપાડી જઈને ફાડી ખાધો હતો. તેનો મૃતદેહ વાડીથી 1.5 કિલોમીટર દૂરથી મળ્યો હતો. અને ત્યારબાદ 16 જૂન 2026 અમરેલીના કોવાયા ગામમાં સ્થાનિક હોટલમાં કામ કરતા 25 વર્ષીય પ્રકાશચંદ્ર નામના યુવક પર સિંહે હુમલો કરીને તેને ઝાડીઓમાં ખેંચી લીધો હતો. સિંહે પ્રકાશચંદ્રના શરીરના અંગો ખાઈ લીધા હતા અને સવારે માત્ર માથું અને કેટલાક અવશેષો મળ્યા હતા. 17 જૂન 2026 ભાવનગરના નગજીભાઈ પ્રેમજીભાઈ ગુજરિયા, ઉંમર 34 વર્ષ, મજૂરી કામ કરીને રાત્રે પરત ફરી રહ્યા હતા અને એવા વખતે સિંહે હુમલો કર્યો હોવાની આશંકા છે. તેમનો મૃતદેહ પણ ઝાડીઓમાંથી ખૂબ જ ખરાબ હાલતમાં મળી આવ્યો હતો. અને મિત્રો, આમ થવા પાછળનું કારણ સમજવા માટે જ્યારે મેં એશિયાટિક સિંહોના સંરક્ષણ અને વર્તન અંગે ગહન અભ્યાસ કરનારા એક્સપર્ટ સાથે વાત કરી ત્યારે આ બાબતે મુખ્ય 3 કારણો સામે આવ્યા, જેના વિશે આજે મારે તમારી સાથે વિગતવાર વાત કરવી છે. મિત્રો, સૌથી પહેલું કારણ રહેઠાણની તંગી અને ભૌગોલિક વિસ્તારનું સંકોચન. ગીરમાં સિંહોની સંખ્યામાં સતત નોંધપાત્ર વધારો થયો છે, જે વન્યજીવ સંરક્ષણ માટે ગૌરવની વાત છે. પરંતુ તેની સામે ગીર અભયારણ્યનો મુખ્ય સંરક્ષિત વિસ્તાર મર્યાદિત છે. એક પુખ્ત સિંહને પોતાનો ચોક્કસ વિસ્તાર સ્થાપિત કરવા માટે મોટા ક્ષેત્રફળની જરૂર હોય છે. જ્યારે સિંહોની વસ્તી ક્ષમતા કરતાં વધી જાય છે ત્યારે યુવાન સિંહોને જૂના સિંહો સાથે એટલે કે મોટી ઉંમરના સિંહો સાથેના પ્રાદેશિક સંઘર્ષના કારણે અભયારણ્યની બહાર નીકળવાની ફરજ પડે છે. અને આના પરિણામે સિંહો હવે રેવન્યુ વિસ્તાર, ખેતરો અને માનવ વસાહતો તરફ વળ્યા છે, અને જ્યાં મનુષ્યો સાથે તેમનો સીધો ભેટો થવાની સંભાવના ખૂબ વધી જાય છે. બીજું કારણ શિકારની પેટર્ન અને ખોરાકની શોધમાં પરિવર્તન. મિત્રો, જંગલ વિસ્તારની બહાર નીકળેલા સિંહોને તેમના કુદરતી શિકાર જેવા કે ચિત્તલ, સાબર કે પછી નીલગાય પૂરતી સંખ્યામાં મળતા જ નથી, અને આ પરિસ્થિતિમાં તેઓ સરળતાથી મળી રહેતા ખોરાક તરફ આકર્ષાય છે, જેમાં ગામડાના પાલતુ પશુઓ જેમ કે ગાય, ભેંસ, બકરા મુખ્ય છે. જ્યારે સિંહો માનવ વસાહતોની આસપાસ પશુઓનો શિકાર કરવા માટે આવે છે ત્યારે માલધારીઓ કે ખેડૂતો પોતાના પશુધનને બચાવવાના પ્રયાસ કરે છે. આ આકસ્મિક અડચણ દરમિયાન સિંહ પોતાની સુરક્ષા માટે કે પછી અકસ્માતે મનુષ્ય પર હુમલો કરી બેસે છે. અને ઘણીવાર ખુલ્લામાં સૂતેલા શ્રમિકો કે પછી નબળા શારીરિક બાંધાવાળા બાળકોને સિંહ ભૂલથી નાનું શિકાર સમજીને પણ નિશાન બનાવી લેતા હોય છે, જે પાછળથી તેમના વર્તનમાં મોટી વિકૃતિ લાવી શકે છે. અને અંતમાં ત્રીજું મુખ્ય કારણ માનવ હસ્તક્ષેપ, સિંહ દર્શન અને સ્વભાવગત પરિવર્તન. મિત્રો, સિંહોના પરંપરાગત શરમાળ અને માનવથી દૂર રહેવાના સ્વભાવમાં મોટો બદલાવ આવ્યો છે. ગીરની બોર્ડર પર વધતું જતું પ્રદૂષણ, ગેરકાયદેસર સિંહ દર્શન એટલે કે લાયન શો અને વહેલી સવારે કે રાત્રે ખેતરોમાં થતી માનવ હલચલને કારણે સિંહો હવે મનુષ્યોની હાજરીથી ટેવાઈ ગયા છે. તેમનો માણસો પ્રત્યેનો જે કુદરતી ડર હોય છે એ બિલકુલ ઓછો થઈ રહ્યો છે. આ ઉપરાંત ઉનાળામાં પાણીની અછત,
રસ્તાઓ અને રેલવે ટ્રેક જેવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સને કારણે તેમના કોરિડોર તૂટ્યા છે. જ્યારે કોઈ સિંહ ભૂખ્યો હોય કે પછી બીમાર હોય કે ઘરડો હોય અને કુદરતી શિકાર કરવા સક્ષમ ન હોય ત્યારે તે સૌથી સરળ શિકાર તરીકે મનુષ્ય પર હુમલો કરી બેસે છે. અને એકવાર માનવ માંસનો સ્વાદ ચાખ્યા પછી સિંહ સંપૂર્ણપણે માનવભક્ષી બની જતો હોય છે. મિત્રો, આ બાબતે એક્સપર્ટનું માનીએ તો ગીરમાં સિંહોની વસ્તી તેની ક્ષમતા કરતાં વધુ હોવાથી સરકાર માટે તેમના રહેઠાણનું વ્યવસ્થાપન કરવું એ સૌથી પહેલું કદમ હોવું જોઈએ. ગીરની આસપાસના વિસ્તારો જેમ કે બરડા અભયારણ્ય કે પછી અન્ય યોગ્ય વન વિસ્તારોને સિંહો માટે વૈકલ્પિક ઘર તરીકે ખૂબ જ ઝડપથી વિકસાવવા જરૂરી છે, જેથી ગીર પરનું જે ભારણ છે એ ઘટે. સિંહો જે કુદરતી રસ્તેથી એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે તેને કાનૂની રીતે સુરક્ષિત જાહેર કરવા, જેથી ત્યાં નવું બાંધકામ કે ફેક્ટરીઓ ન બને. જંગલની બહારના સરકારી પડતર કે ગૌચર વિસ્તારોમાં ચિત્તલ, સાબર અને નીલગાય જેવા શાકાહારી પ્રાણીઓની વસ્તી વધારવા માટે બ્રીડિંગ સેન્ટર્સ ઊભા કરવા, જેથી સિંહોને તેમનો જે કુદરતી ખોરાક છે તે મળી રહે. ઉનાળા દરમિયાન રેવન્યુ અને બોર્ડર વિસ્તારોના જંગલોમાં સોલાર પંપ આધારિત અવેડા અને તળાવો સતત ભરતા રહેવા, જેથી પાણીની શોધમાં સિંહો છેક ગામડા સુધી ન પહોંચી જાય. જો કોઈ સિંહ પાલતુ પશુનો શિકાર કરે તો વન વિભાગે ખેડૂત કે પછી માલધારીને વગર કોઈ વિલંબે બજાર કિંમત મુજબ પૂરતું વળતર ચૂકવવું જ જોઈએ, જેથી કરીને સ્થાનિક લોકોમાં સિંહો પ્રત્યે દુશ્મનાવટ ન વધે. અને સૌથી ખાસ વાત, ખાનગી ખેતરો કે પછી ગુપ્ત જગ્યાઓ પર થતા ગેરકાયદેસર લાયન શો સામે કડક જેલની સજા અને ભારે દંડની જોગવાઈ કરવી જોઈએ, જેથી સિંહો માણસોથી ટેવાય નહીં. ટૂંકમાં, સિંહોને માત્ર જંગલના પ્રાણી તરીકે જોવાના બદલે હવે તેઓ માનવ પ્રભાવિત વિસ્તારમાં જીવી રહ્યા છે તે વાસ્તવિકતા સ્વીકારીને વન વિભાગે વન્યજીવ વ્યવસ્થાપનની નવી નીતિઓ ઘડવી જ પડશે. તો અત્યારે આટલું જ. આવા જ અવનવા વિષય સાથે હું આપને મળતો રહીશ. દેશ દુનિયાની તમામ અપડેટ માટે આપ જોડાયેલા રહેજો સંદેશ ડિજિટલ સાથે.